જય દ્વારકાધીશ, જય મુરલીધર, જય શ્રી રામ. તો અત્યારે આપણે નીકળી ગયા છીએ દ્વારકા માટે પગપાળા. હું તો પગપાળા કરીને નથી જતો, આપણે તો આ રે આપણી ગાડી સ્કોર્પિયો લઈને જઈએ ભાઈ, યુટ્યુબ ઇન્ફ્લુએન્સર. તો કાંઈ વાંધો નહીં, ફટાફટી બધા આવે એટલે નીકળી લેટ્સ ગો. તો આપણો સંઘ નીકળી ગયો છે અત્યારે દ્વારકા માટે. જોઈ કેટલાક દી થાય છે, કેવી કઠણાઈ આવે છે, કેવો દ્વારકાધીશ સાથ આપે છે. જો કે મારો એમ છે, મારો દ્વારકાધીશ પોગાડી જ દે દ્વારકા, તમને બધાને ખબર જ છે. 5-6 જણા હાલીને આવે છે અને એક અંદર અમારા ભાઈ બેઠા છે, અમને દેખાડું. આ ભાઈ એને વાજડીથી હાલીને નીકળ્યા હતા અમારા ગામથી, અહીંયા પગીને થાકી ગયા હતા. હવે એને ગાડીમાં બેસી ગયા, ગાડીમાં હાર વાયર હાલે છે. કીધું કાંઈ વાંધો નહીં, તમે નહીં હાલી શકો, તમે બેસી જાઓ. કાંઈ વાંધો નહીં, ભાઈને આરામ કરવાની અને આપણે આખી ગાડી અને બધું કમ્પ્લીટ કરીએ. ત્યાં જો ફાર્મ હાઉસની બાજુ હું ભાઈ આપણું ફાર્મ હાઉસ છે, એની પાછળ જાળવા દેખાય ને ત્યાં પહોંચ્યા છીએ અત્યારે. 15 કિલોમીટર કાપ્યું છે. જોઈએ કેટલાક આવે ને કેવી ઘણા સેવાય કર્યા છે, બધું તમને દેખાડવાનું છે. આગલા વ્લોગ ન જોઈએ તો જરૂરથી એકવાર જોઈ આવજો. અને દ્વારકા સિરીઝ ચાલુ થઈ ગઈ તો એ જોવાનું કોઈ દી ભૂલતા નહીં, લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આ ઓજીખાનું દ્વારકા હાલી નીકળો તો ને ત્યાં ઘણા જણા આવ્યા હતા મારી ફોટો પડાવવા. મારી કોમેન્ટ આવી હતી કે ભાઈ તમે હું નથી જોતા. ભાઈ તમે મારી આગળ આવો તો મને ખબર પડે કે તમે મારી યુટ્યુબ ચેનલને ફોલો કરો છો. કાંઈ વાંધો નહીં, આજકાલ જો હું પાછો નીકળું. આ આપણી ગાડી છે, આગળ બોર્ડ મારેલો હોય યુટ્યુબ ઇન્ફ્લુએન્સરનો, જોઈ શકતા છો. અને પાછળ પર લખેલું છે, ગાડીના નંબર પર તમે વાંચી શકશો. 2000 નંબર છે આપણું યુટ્યુબ આઈડી. આજકાલ ગમે ત્યાં ભેગો થતો, ગમે ત્યાં રોકી લેવાની છૂટ છે અને ફોટો પાડવાની છૂટ છે. કેમ કે ઘણા આગળ મોબાઈલ નહોતા, તેથી હું નીકળો ત્યારે છોકરા વગર મોબાઈલ નહોતા. આમાં હું તમને લઈ લઈશ કેમેરામાં, વિડીયોની અંદર, ત્યાંથી તમે સ્ક્રીનશોટ પાડી શકશો. કાંઈ વાંધો નહીં, હવે ગમે ત્યાં દેખાવું નહીં, ઊભો રાખવા જરૂરી, ઊભો રાખી લેવાનો ભાઈ. જો ભાઈ, અને અમારી 3-4 ગાડી હજી છે નહીં, સેવામાં આગળ ગઈ છે. કાલાવડથી આગળ ત્યાં ચા પીવડાવવા ગઈ છે, તો એ બધા આગળ વહી ગયા. એટલે આપણે જ્યાં જઈ શકીએ એમ નથી, નકર ત્યાં પણ તમને બધા દેખાડે. પપ્પાની બધા વાહે હાલીને આવે એટલે આપણે ત્યાં ન જઈ શકીએ. અને ફૂલ ભાઈ લોડે છે ને સામાન કરી નીકળી ગયા. જો તમને દેખાડું, આટલો અહીંયા સામાન પડ્યો છે અને પાછળ પણ આટલો સામાન પડ્યો છે. કાંઈ વાંધો નહીં, દ્વારકા જાય હાલીને તમને બધી આખી સિરીઝ દેખાડું. અને અમારા ભાઈ જો કેવા પડ્યા છે લાંબા થઈને. તમે 100 ગામ ખીચડી ખાઈને ઘરે જઈને સુઈ જાઓ, તમારું કામ નથી હાલવું હોય. આ તો 15 કિલોમીટરમાં થાકી ગયા ભલામણા. મેં તો હાલી નાખ્યું હતું કાલાવાડ લગી, ત્યાંથી પછી હું બેસી ગયો હતો. બધી વખતે તમને ખબર જ છે, તો તમને ખબર નહીં પડવા દીધી હોય મેં. હા જો ને, ખીચડ ખાઈ આવું. ઓલા એમ કરે ને, જો ઓલા એવા હે આ બધા. જો કેવો લાંબો થઈને પડ્યો હે મારો માસી. યાર કોઈને ખબર નહીં, કાંઈ બોલશે નહીં, કેમ કે મોઢામાં ભર્યું છે પાન ફાંકી. કાંઈ વાંધો નહીં, ફૈલા રાખે. જો પિચકારી મારી. આમાં મોદી સરકાર એમ કે સ્વચ્છ ભારત રાખવામાં, સ્વચ્છ શું રાખે આમ. જો ગમે ત્યાં પિચકારી મારે. હું આવા ને આવા કેટલાક ભર્યા છે દુનિયામાં. કન્ટિન્યુ. જય દ્વારકાધીશ મહેશભાઈ. ઓકે હારું, તો વાંધો ને હારું ભાઈ. જય દ્વારકાધીશ. તો મહેશભાઈ આપણે છાપરા આગળ રાવકી કરીએ ભાઈ. જે પણ લોકો નીકળતા હોય વરસાદીનો લાભ લેતા જજો. આ જગ્યાએ આપણે રાવકી આવે છે, જે પણ આવો હોય લાભ લેતા જજો વરસાદીનો. 24 કલાક સેવા ચાલુ છે. જય દ્વારકાધીશ, જય મુરલીધર. સવારના પોરમાં સૌને રામ રામ. તો જોઈ શકતા છો આપણી ગાડી લઈને આપણે પહોંચી ગયા છીએ. આપણી પપ્પાની હાઈલ આવે જો કાચમાં દેખાય. અને અહીંયા મેલીમાનું મંદિર છે ભાઈ. આપણે નિકાવાથી ટપી ગયા છીએ અને સિસંગ પર ટપી ગયા છીએ. અત્યારે જવા કાલાવડ બાજુ પગવા આવ્યા. પપ્પાની વાહે હાલીને આવે, જોવો તમે. જોઈ લાવે મમ્મીની પાછળ એની, અને પપ્પા જો લાકડી ઊંચી કરે. જય દ્વારકાધીશ.
એ હું તો વાહે બવા લહેરી બમ લહેરી કેટલા વાગ્યા 295 305 કેટલા વાગ્યા कितने बजे तो खरी मोबाइल में 2 बज गए 2 14:08 એટલે 2 વાગીને 8 મિનિટ થઈ છે એટલે આપણે કરી લીધો આરામ અહીંયા કંઈક આપણે વિહામો લીધો તો જમી કરીને ઘડીક વાર બધા સુઈ ગયા હતા અને આપણી નીંદર ઉડી ગઈ હતા આપણે ઉઠીને બેન ઉતાર્યા હતા પપ્પાની હુતા લાવો તમને દેખાડું તો બધા ડાયરો હુતો છે બધું કાંઈ વાંધો નહીં તો આપણે મસ્તીનો માવો બનાવી લીધો આરામ ઘડીક વાર આપણે કરી લીધો જમી કરીને થઈ ગઈ તૈયાર જો ભાઈ ફ્લાઇટ એરપ્લેન જાય છે જામનગરની આજે બાજુમાં આવી જાય તો તમે જોઈ શકતા હોય ગઈ અત્યારે કાલાવડે ફ્લાઇટ એરપ્લેન બમ બોલાવે એ રીતે હુવા નથી દેતા શું કેવું તમારું બરોબર ઓસમ વિશુ ઓલસમ વિશુ ઓલસમ વિશુ 70 305 ઓછા 305 ઓછા કેટલા થાય તું ધંધો કરે તને નથી ખબર 300 ઓછા નહીં 305 ઓછા તું કે 295 થાય ના ના 295 થાય 255 ન થાય 95 ન થાય ભાઈઓ નહીં ધોઈને ત્યાં તેને આવી ગયા ફર્સ્ટ ક્લાસ આઈનું ઇન્ટરવ્યુ થઈ તું લે ઇન્ટરવ્યુ હું બોલ લે હું વ્લોગર નથી ભાઈ પણ ભાઈ આ તો શીખ હું બોલું શીખ તો હા બરોબર ને ભાઈ તો ભાઈ સાંજ જેવો સમય થઈ ગયો ને આપણે ગુરુ કૃપા હોટલની અંદર રોકાઈ ગયા છીએ મતલબ કે હું તો રૂમ રાખીને ખાલી અહીંયા ઊભો છું આપણી ગાડી લોકેશન કેવું હોય મમ્મી પપ્પાની બધા આગળ હાલતા થઈ ગયા છે ચા પાણી પી અને આપણે ગલું અહીં કૂતરાને નાખી દીધા બિસ્કિટ અને હવે પીવો છે આપણે ચાનો ઓર્ડર દઈ દે ફટાફટી અને આગળ નીકળી ગઈ મમ્મીની થોડીક વખતની આગળ જાય તો ભાઈ વરુડીના પાટિયા પગી ગયા ને માહોલ જામ્યો હે કાંઈ ઓહો